તો આ તરફ વાત વલસાડ જિલ્લાની, જ્યાં ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વલસાડના વિનાયકનગરમાં વરસાદી પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકોને પોતાના વાહન ખસેડવાની પણ ફરજ પડી। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। સોસાયટીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીએ કબજો જમાવી લીધો છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ વારો આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। બ્રિજેશ, હાલ તો સોસાયટીઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને કેટલી હાલાકીની શું સ્થિતિ? ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેરમાં તમામ જગ્યા પર તેની અસર જોવા મળી રહી છે। જે પ્રમાણે કોસંબા વિસ્તાર છે, દિલીપનગર વિસ્તાર છે, ત્યાં પાણી ભરાઈ જવાને કારણે લોકોની પરિસ્થિતિ કફોડી થઈ છે। જે વાહનો સોસાયટીના છે એ દૂર મૂકવા તેઓએ જવું પડ્યું છે, કારણ કે પાણીમાં સતત તેના સ્તરમાં વધારો થઈ રહ્યો છે। વિનાયકનગર વિસ્તારમાં પણ લોકોએ પોતાના પાર્ક કરેલા વાહનને હાલ તેઓ ઊંચાણવાળા વિસ્તારમાં મૂકવા જઈ રહ્યા છે અને કોઈ પણ નાની મોટી વસ્તુ લેવી હોય લોકોએ ઘૂંટણસમાં પાણીમાં જવું પડ્યું છે। ઘણા વાહનો બંધ થઈ ચૂક્યા છે। તો વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર પણ આ જ વરસાદની અસર જોવા મળી છે। વલસાડથી સુરત તરફ જતા રસ્તામાં 3 જગ્યા ઉપર પાણી ભરાવાની ઘટના પણ જોવા મળી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે।